તમે અત્યારે બહુ સેફ છો ને? કોઈ ટેન્શન નથી, બધું બરાબર ચાલે છે. બટ રિમેમ્બર, યુ આર નોટ ગ્રોઈંગ. મિત્રો, કમ્ફર્ટ ઝોનમાં જીવવું એ ધીમા ઝેર જેવું છે, જે તમને ખબર પણ નહીં પડે અને ધીમે ધીમે ફેલાય છે, જે તમને ફેલિયર તરફ લઈ જાય છે. નમસ્કાર મિત્રો, હું છું પંકજ પટેલ અને આપ જોઈ રહ્યા છો પંકજ ટોક્સ. લાઈફ ઇમ્પ્રુવમેન્ટ સિરીઝની આજે આપણે વાત કરીશું એવા દુશ્મનની જે આપણા બધાની અંદર છુપાયેલો છે, ધ કમ્ફર્ટ ઝોન. કમ્ફર્ટ ઝોન એટલે શું? કમ્ફર્ટ ઝોન એટલે એવી માનસિક અવસ્થા જ્યાં આપણે કોઈ ડર નથી લાગતો, કોઈ રિસ્ક નથી લાગતું. યાદ રાખજો, જ્યાં ફેર નથી ને ત્યાં ગ્રોથ પણ નથી. આ ઝોન તમને રોજ રાત્રે એમ કહીને સુવડાવી દેશે, ભાઈ તું આજે જે કરે છે એ બરાબર છે, કઈ નવું કરવાની જરૂર નથી. તમે ઘણા લોકોની જોડે પણ સાંભળ્યું હશે, કઈ નવું કરવાની જરૂર નથી, આપણી જોડે જે છે એ બહુ છે. પણ સાચું કહું તો એ નો ચેન્જ નો ગ્રોથ. એક વિદ્યાર્થીનું ઉદાહરણ લઈને આપણે સમજીએ. વિદ્યાર્થીને એક્ઝામ નજીક આવે છે અને એને ખબર છે રોજ એ 2 થી 3 કલાક મોબાઈલ જોવામાં ટાઈમ વેસ્ટ કરે છે, છતાં એ મોબાઈલ મૂકી શકતો નથી. કેમ? કારણ કે રૂલ જોવામાં એને કમ્ફર્ટેબલ લાગે છે. જ્યારે બુક ખોલીને વાંચવી એ એને ડિસ્કમ્ફર્ટ, તકલીફ ફીલ થાય છે. એને એ રીલ જોવામાં મજા આવે છે, પણ એ મજા એનું રિઝલ્ટ બગાડે છે. દોસ્તો, એક વાતની ગાંઠ બાંધી લેજો, ગ્રોથ હંમેશા કમ્ફર્ટ ઝોન ની બહાર જ મળે છે. જ્યારે તમે જીમ જાઓ છો તો જીમની અંદર મસલ્સમાં પેઇન થાય ત્યારે જ બોડી બને છે. જ્યારે તમે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરો છો તો બિઝનેસની અંદર રિસ્ક લેવાની હિંમત કરો ત્યારે જ તમને મોટી સક્સેસ મળે છે. તમને ખ્યાલ હશે, ઘણા બધા લોકો ફ્રેન્ચાઇઝી નું ટાઇટલ તો લઈ લે પણ એમનો બિઝનેસ ચાલતો નથી. તો માત્ર ને માત્ર એ એમની આગવી સૂઝબૂઝ અને રિસ્ક લઈ શકતા નથી. કોઈનું એક નેમ કે ટેગલાઇન લેવાથી એ તમે તમારો ગ્રોથ કરી શકવામાં સફળ જવાની શક્યતા બહુ ઓછી છે. જ્યારે ઊંઘ બગાડીને તમે મહેનત કરો છો ત્યારે જ ટોપ રિઝલ્ટ આવે છે. જો તમારે આ ઝોનમાંથી બહાર નીકળવું હોય તો આ 3 સ્ટેપ ફોલો કરજો. ડેલી 1 ચેલેન્જ. જો દરરોજ તમે એક ચેલેન્જ આપો પોતાની જાતને અને એવું એક કામ કરો જેનાથી તમને થોડોક ડર લાગતો હોય, જે તમે કામ કરવાથી ડરતા હોય, એવું એક કામ કરો. પુશ થ્રુ ફેર. જ્યાં ગભરામણ થાય ત્યાં જ તમારી પ્રગતિ છુપાયેલી છે. ત્યાં જ એને પુશ કરો. જે તમને ડર લાગે છે ને એને ડરને ભગાડો. નાનું નાનું રિસ્ક લો. જો તમે રોજ નાના સ્ટેપથી શરૂઆત કરશો, જે ડર લાગે છે એનું એક નાનું સ્ટેપ લો. જો નાના નાના સ્ટેપથી તમે આગળ વધશો તો તમને ધીમી ગતિએ આગળ વધવામાં કોઈ રોકી શકશે નહીં. જો તમે આજે બહુ કમ્ફર્ટ છો ને તો સમજી લેજો કે તમે પ્રગતિ નથી કરી રહ્યા. યાદ રાખજો પંકજ પટેલની આ વાત, કમ્ફર્ટ ઝોન છોડો નહીં તો સફળતા તમને છોડી દેશે. જો આ વાત તમને દિલને સ્પર્શી હોય તો વિડીયોને લાઈક કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજથી તમે તમારી કઈ આદત અથવા કયો કમ્ફર્ટ ઝોન તોડવા તૈયાર છો. હું તમારી કોમેન્ટની રાહ જોઈશ. થેન્ક યુ. કીપ સ્માઇલ.